નમસ્કાર. ક્યારે વિચાર આવ્યો છે કે એકદમ પરફેક્ટ ક્લાસરૂમ લેસન કઈ રીતે તૈયાર થતો હશે? શું એ કોઈ કળા છે કે પછી એની પાછળ કોઈ નક્કર વિજ્ઞાન છુપાયેલું છે? આજે આપણે એક એવી જ બ્લૂપ્રિન્ટની વાત કરવાના છીએ જે સદીઓથી સારા શિક્ષણનો પાયો ગણાય છે. નામ છે એનું હર્બાટિયન પંચપદી પદ્ધતિ. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. જુઓ, આ છે આપણો આજનો પ્લાન. પહેલાં તો આપણે સમજીશું કે આ પદ્ધતિનો વૈજ્ઞાનિક પાયો શું છે. પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે એના 5 સોપાન એટલે કે 5 માળ ચણીશું. અને છેલ્લે આખી ઇમારત બરાબર બની છે કે નહીં એનું મૂલ્યાંકન પણ કરીશું. સિમ્પલ? તો શરૂઆત કરીએ. કોઈ પણ પાઠને સફળ બનાવવો હોય તો ખાલી ઉત્સાહથી કામ ના ચાલે, બરાબર ને? એના માટે એક મજબૂત માળખું, એક નક્કર પ્લાન જોઈએ. બસ આ હર્બાટિયન પદ્ધતિ એ જ તો બ્લૂપ્રિન્ટ છે. એ આપણને કહે છે કે ભણાવવું એ ખાલી એક કળા નથી, પણ એક પાક્કું વિજ્ઞાન છે. તો સવાલ એ જ છે, એક સારો પાઠ બને છે કઈ રીતે? શું સારા શિક્ષકો જન્મથી જ સારા હોય છે કે પછી તેમને બનાવી પણ શકાય છે? આ સવાલ શિક્ષણ જગતના કેન્દ્રમાં છે. પણ હર્બાર્ટનો જવાબ એકદમ સ્પષ્ટ હતો. એમનું કહેવું હતું કે હા, ભણાવવાની કળાને શીખી શકાય છે. અને એમની આ પદ્ધતિ દાવો કરે છે કે એ એક વિજ્ઞાન છે. તો પછી આ હર્બાર્ટિયન પદ્ધતિ છે શું આખરે? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ જોહાન ફ્રેડરિક હર્બાર્ટે બનાવેલી એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ છે. અને એનો હેતુ ડબલ છે. એક તો પાઠને એકદમ લોજિકલ રીતે ગોઠવવો, અને બીજું ભણનાર વિદ્યાર્થીના મનોવિજ્ઞાનને પણ ધ્યાનમાં રાખવું. આખી પદ્ધતિનો સૌથી પાવરફુલ આઈડિયા શું છે ખબર છે? એ છે કે કોઈપણ નવું જ્ઞાન એ હંમેશા વિદ્યાર્થીના જૂના જ્ઞાનના પાયા પર જ બાંધવું જોઈએ. આ છે ને એક પુલ જેવું કામ કરે છે. જે વિદ્યાર્થીને જે ખબર છે એટલે કે જાણીતાથી, જે નથી ખબર એટલે કે અજાણ્યા સુધી લઈ જાય છે. અને આ જ સફર ભણતરને એકદમ સહેલું અને અસરકારક બનાવી દે છે. ચલો, તો હવે આ 5 માળની ઇમારતનો પાયો નાખીએ. અને આ પાયો એટલે પહેલું સોપાન, તૈયારી. આ સૌથી અગત્યનો ભાગ છે. આ તૈયારીના સ્ટેજમાં શિક્ષક શું કરે છે? એ એકદમ મસ્ત પ્લેટફોર્મ તૈયાર કરે છે. સૌથી પહેલાં તો એ વિદ્યાર્થીઓને પૂછીને એમનું જૂનું જ્ઞાન તાજું કરાવે છે. પછી નવા પાઠ માટે એમને માનસિક રીતે રેડી કરે છે. અને છેલ્લે એમનામાં એવી ક્યુરિયોસિટી, એવી જિજ્ઞાસા જગાડે છે કે વિદ્યાર્થીઓ સામેથી પાઠ શીખવા માટે તત્પર થઈ જાય. આ જે વાક્ય છે ને, પૂર્વજ્ઞાનને સક્રિય બનાવવું, એ આખા પહેલા સોપાનનો આત્મા છે. જે લોકો બીએડ કરે છે એ લોકો આને સેટ ઇન્ડક્શન તરીકે પણ ઓળખે છે. આઈડિયા બહુ સિમ્પલ, પણ એટલો જ ઊંડો છે કે જ્યાં સુધી મગજમાં જે જૂની માહિતી પડી છે એને જગાડીએ નહીં, ત્યાં સુધી નવી માહિતી માટે જગ્યા જ ક્યાંથી બનશે? બસ આ જે મજબૂત પાયો છે જેના પર આખી પદ્ધતિ ઊભી છે. ઓકે, તો આપણો પાયો તો નંખાઈ ગયો. હવે વારો છે ઈંટો ગોઠવવાનો અને એને સિમેન્ટથી જોડવાનો. અને આ કામ કરશે આપણા બીજા અને ત્રીજા સોપાન, પ્રસ્તુતિ અને સંબંધ. આ બંને સોપાન છે ને, એ એક સિક્કાની 2 બાજુ જેવા છે, એકબીજા સાથે જોડાયેલા. પ્રસ્તુતિ એટલે શું? એટલે કે શિક્ષક ચાર્ટ, મોડેલ કે ઉદાહરણોથી નવી વાત રજૂ કરે. અને તરત જ આવે સંબંધનું સ્ટેપ, જ્યાં વિદ્યાર્થી એક્ટિવ થઈને એ નવી માહિતીને પોતાના જૂના અનુભવો સાથે કનેક્ટ કરે છે. એમાંથી કોઈ મતલબ કાઢવાનો પ્રયત્ન કરે છે. આ જે વિચાર છે ને, જૂના નવા જ્ઞાનનું જોડાણ, બસ આ જ તો શીખવાનો અસલી જાદુ છે. જ્યારે કોઈ વિદ્યાર્થી નવા અને જૂના જ્ઞાન વચ્ચેની લિંક શોધે છે, એમની સરખામણી કરે છે, ત્યારે જ એની વિચારવાની શક્તિનો વિકાસ થાય છે. આ કોઈ ગોખણપટ્ટી નથી, આ જ તો છે સાચી સમજણ. ચાલો ભાઈ, આપણું મકાન તો હવે આકાર લઈ રહ્યું છે. હવે શું બાકી રહ્યું? એના પર છત નાખવાની અને પછી ગૃહપ્રવેશ કરવાનો. અને આ જ છે આપણા છેલ્લા 2 સોપાન, સામાન્યીકરણ અને ઉપયોગ. સામાન્યીકરણ એટલે શું? એ એક યુરેકા મોમેન્ટ છે. આ સ્ટેજ પર વિદ્યાર્થીઓ પોતે જાસૂસ બની જાય છે. શિક્ષક શું કરે? એ અલગ અલગ કડીઓ આપે, એટલે કે ઉદાહરણો. અને વિદ્યાર્થીઓ એ બધી કડીઓને જોડીને જાતે જ એક નિયમ, એક સિદ્ધાંત કે એક ફોર્મ્યુલા શોધી કાઢે છે. આને જ તો ઇન્ડક્ટિવ મેથડ કહેવાય છે. અને આ વાત પર ખાસ ધ્યાન આપજો. અહીં શિક્ષક તૈયાર નિયમ નથી આપતા. ના, વિદ્યાર્થી પોતે વિચાર કરીને નિયમ બનાવે છે. આનાથી શું થાય? જ્ઞાન ગોખણપટ્ટી નથી બનતું, પણ સમજણનો એક ભાગ બની જાય છે. અને ખરું શિક્ષણ તો આને જ કહેવાય.
અને હવે આવે છે છેલ્લું અને કદાચ સૌથી કામનું સોપાન ઉપયોગ. કેમ? કારણ કે જો ક્લાસમાં શીખેલું જ્ઞાન રિયલ લાઈફમાં કામ જ ના આવે તો એનો શું મતલબ? એ જ્ઞાન તો અધૂરું કહેવાય. આ સ્ટેજ પર વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનને એક ઓજારની જેમ વાપરે છે અને નવી નવી સમસ્યાઓ ઉકેલે છે. તો ક્લાસમાં આ કેવી રીતે કરવામાં આવે? વેલ, એ પ્રશ્નોત્તરીથી થઈ શકે છે, કોઈ વર્કશીટ આપીને થઈ શકે છે, કે પછી કોઈ મજેદાર એક્ટિવિટી કરાવીને જ્યાં કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવાની હોય. આનાથી જ વિદ્યાર્થીઓ જે શીખ્યા છે એને નવી જગ્યાએ વાપરતા શીખે છે અને આને જ એજ્યુકેશનની ભાષામાં કહેવાય છે ટ્રાન્સફર ઓફ લર્નિંગ. તો આ હતા 5 સોપાન, એક આખું માળખું આપણે જોયું. પણ સવાલ એ છે કે શું આ માળખું એકદમ પરફેક્ટ છે? શું એમાં કોઈ ખામી નથી? ચાલો હવે એના ફાયદા અને ગેરફાયદા બંને પર એક નજર નાખીએ. પણ એના ફાયદા ગેરફાયદા જોઈએ એ પહેલાં આ પદ્ધતિના દિલને, એની ફિલોસોફીને સમજવી જરૂરી છે. અને એ છે શિક્ષક માર્ગદર્શિત પણ વિદ્યાર્થી સક્રિય. કેટલું સરસ બેલેન્સ છે. આનો મતલબ શું થયો કે શિક્ષક એક ગાઈડ છે જે રસ્તો બતાવે છે, પણ એ રસ્તા પર ચાલવાનું કામ એ સફર તો વિદ્યાર્થીએ જાતે જ કરવાની છે. તો જુઓ, ફાયદા તો એકદમ સ્પષ્ટ છે. આ પદ્ધતિ પાઠને સિસ્ટમેટિક, વૈજ્ઞાનિક અને સમજણ પર આધારિત બનાવે છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. કેટલીક મર્યાદાઓ છે જેને આપણે ઇગ્નોર ન કરી શકીએ. જેમ કે જો ધ્યાન ન રાખવામાં આવે તો આ પદ્ધતિ ટીચર સેન્ટર્ડ બની શકે છે, જેમાં વિદ્યાર્થીની ક્રિએટિવિટીને ઓછી જગ્યા મળે. અને એ પણ સાચું છે કે કવિતા કે ડ્રોઈંગ જેવા વિષયો આ ફિક્સ માળખામાં ફિટ નથી થતા. અને હા, જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે એક નાનકડી ટીપ, એક નાનકડી ભેટ. આ 5 સોપાનને લાઇનમાં યાદ રાખવા માટેની એક જાદુઈ ચાવી છે. યાદ રાખજો, ત, પ્ર, સમ, સા, ઉ. એટલે કે તૈયારી, પ્રસ્તુતિ, સંબંધ, સામાન્યીકરણ અને ઉપયોગ. બસ આ એક શબ્દ યાદ રાખી લો, પછી ક્રમ ક્યારે નહીં ભૂલાય, ગેરંટી. તો આ હતી હરબાટની સદીઓ જૂની પણ આજે પણ એટલી જ રેલેવન્ટ પંચપદી પદ્ધતિ. પણ અંતે એક મોટો સવાલ તો ઊભો જ રહે છે કે શું આ જૂની બ્લુપ્રિન્ટ આજના ટેકનોલોજી અને ક્રિએટિવિટીથી ભરેલા ક્લાસરૂમમાં નવા મકાનો બાંધવા માટે હજુ પણ કામની છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.